જય ગણેશ. શ્રી વીણાબેન પંડ્યા. આજે એમણે કોણ નથી ઓળખતું? જૂનાગઢમાં માટીના ગણપતિ દાદા બનાવવાની જ્યોત શ્રી વીણાબેને જ જગાવી હતી. આજે બધા લોકો પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ દાદા બનાવે છે, પણ વીણાબેને ઘણા વર્ષો પહેલા એક જુવાડ ઉભો કરેલો હતો કે લોકો માટીમાંથી ગણપતિ દાદા બનાવે. જી હા, શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે વીણાબેન પંડ્યાએ જ સ્થાપિત કરેલું છે. આ દ્વારા અમે દર વર્ષે આ વીણાબેનનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે લોકો માટીથી જ ગણપતિ દાદા બનાવે અને એનું પૂજન કરે અને પછી માટીમાં જ વિસર્જન કરવામાં આવે. પેલો કબીરજીનો કેટલો સરસ દોહો છે કે કરલે શણગાર ચતુર અલબેલી સાજન કે ઘર જાના હોગા, મિટ્ટી ઉડાવન મિટ્ટી બિછાવન મિટ્ટી में मिल जाना होगा. કારણ કે આ પંચ મહાભૂત તત્વોમાંથી જે એક માટી છે, તો છેલ્લે આ જે પ્રભુએ સર્જન કરેલું છે એ માટીમાં જ મળી જવાનું છે. તો એટલા માટે જ એવા ભાવ સાથે અમે આજે ઘણા બધા બહેનોએ લગભગ 51 થી પણ વધારે બહેનોએ આ માટીના ગણપતિ દાદા બનાવવાના આ વર્કશોપમાં ભાગ લીધો હતો. શ્રી રીટાબેન દવે કે જે દર વર્ષે અમારા સંસ્થાને તેઓ ભાવથી દાદા બનાવતા શીખવાડે છે અને વીણાબેનની એક પ્રણાલિકા છે એ એમણે ચાલુ કરેલી છે. અમારા કારોબારી સભ્યો, અમારા પ્રમુખ ચંદ્રિકાબેન, અમારા પુષ્પાબેન પંડ્યા અને અમારા જયશ્રીબેન, મીનાબેન, નિરીક્ષાબેન, અમારા મિત્તલબેન, બધા જ બહેનો અમારું આ કાર્ય હોય ત્યારે ખડે પગે એક સફળ થાય એ માટે ખૂબ સારા પ્રયત્નો કરે છે. આ સાથે ખરડેશ્વર વાડીએ શ્રી પ્રમુખ કિશોરભાઈએ અમને આટલું સરસ કાર્ય કરવા માટે અમને આ જગ્યા આપી એ માટે હું એમનો પણ આભાર માનું છું. ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવ છે, સર્વેનું મંગલ કરે એવી ભાવ સાથે જય ગણેશ.